એ ભગવાન ખરેખર મજા પડી ગયો તો. અરે આ વસરામભાઈ નું સામયું કેવું સરસ કર્યું. ગામના બધા તો હતા, પોતાનો દીકરો હતો, એને તો આગતા સ્વાગતા કરી. એની વહુ કેટલી હરખુડી હતી. આ તઈ એની વહુએ તો તૈયારી કેટલી કરી હતી અને બધાને ચા પાણી નાસ્તા વગર તો કોઈ જવા નહોતી દેતી. હા, તે જો આ બપોર પડી ગયું ને તો આપણને એમ કે જલેબી ફાફડા લાવ્યા છે દાદા, તમારે જમીને જવાનું છે. મેં કીધું ભાઈ મારું ખાવાનું બગડશે, એ તોય ખવડાવ્યું પરાણે. મને પરાણે નાસ્તો કરાવ્યો. મને કે નહીં માસી, નાસ્તો કર્યા વગર તો જવાનું જ નથી. આ કેટલી હરખુડી છે કા. હારું હારું, મા બાપ ને કેવા હાચવાય, એ જગતમાં છે હો ભાઈ બધાય. અને આપણે જે પાણી કળશો લાવવાનું કીધું હોય ને તો એને ભી પડે એમ છે. મોઢા તો કેવા કાળા મસ્ત જેવા કરે કા. હવે કોણ જાણે કેમ રિહાણા છે આપણાથી બધા, કઈ ખબર પડતી નથી. લે મને ઈ થઈ છે અને શું થયું છે કઈ ખબર નથી પડતી. આપણે તો જો જાત્રા કરવાનું નામ લઈને તો આ લોકો કઈ જવા દે એમ નથી હો. હવે આપણે તો ભાઈ બયું જાત્રા આપણા નસીબમાં નહીં હોય. આ ગામની જાત્રાઓ કરે બધાય, આ ગામના લોકો જાત્રાઓ કરે અને એને જોવાના અને એને મળવાનું, એટલે આપણે સમજવાનું કે આપણી જાત્રા હવે થઈ ગઈ. પણ એ બધી વાત હાસી, પણ આ જો બધી બાયું વાતો કરતી હોય તો ક્યાંક મને એનો ઈચ્છા થાય કે જો એ કેવી આ બધી વાતો કરે છે. આપણને તો કઈ જ્ઞાન હોય એટલે કઈ ખબર જ ન હોય, એટલે આપણે તેમની બધાની વાતો સાંભળવાની ને અંદરથી જીવ કેવો બળે આપણો. અરે એ તો ઠીક, ઓલા કાંતિભાઈ બધા છે ને, એ તો મને ગયા વખતે અમરનાથ લઈ જતા હતા. મને એમ કે તમારું કામ નહીં, તમે છે ને આમે હાલી નહીં શકો ને રૂપિયા નહીં ખર્ચી શકો, ચીકણા છો ચીકણા, એવું તો ટોણો માર્યો મને એને. હા, પણ આપણા છોકરા નો જવા દે એટલે આપણે ગામના મેણા ટોણા સાંભળવા પડે અને પછી આપણે શું બાના કાઢી કે ભાઈ મારા પગ દુખે છે, મને સારું નથી, એવા બાના કાઢવા પડે. એટલે લોકો તો એમ જ કે તમે ચીકણા છો એમ, પણ એને થોડી ખબર હોય કે છોકરાને વહુ નહીં જવા દેતા હોય એમ. આ નાસ્તો બહુ થઈ ગયો છે ને, થોડું પાણી મંગાવી તો બહુ પાસે. હા, તે હું લે બૂમ પાડું, એ સીતા એ પાણી લાવજો તો. સાંભળે તારું કરી ક્યાંક અંદર ઘૂઘું કરતી છે. જો પાણી નો પીને એટલે ઉડકાર ખોટા ખોટા એવા કરે. આમ મેં પાણી મગાવ્યું તું પાણી કેમ ન લાવી? તમે મગાવત માં લાવવું જ પડે એવું જરૂરી છે? પણ લે, અમને તરસ લાગી હોય અને મગાવી તો તાર લાવવું જ પડે કે નહીં? હા, મેં ક્યાં ગોળા તાળા માર્યા અને તમારા પગે હાજર હારા છે. આમ જો તમે આમ ટીકડા ટીકશો, કઈ વાંધો નથી, પી જા છે ઉભા થઈને. પણ આજે આ તને શું થઈ ગયું છે? તા હામી બોલશો? હામી ક્યાં બોલું છું? આ મારી પાસે ટેમ નહોતો, મેં પાણી ન દીધું, તમારા પગ ભાંગી ગયા છે, હાથે પી લો એમ મેં કીધું. હા બસ વો બેટા, બોલવામાં છે ને ભાન રાખો. અને આ મગને પગ આવી ગયા, કોણ જાય હું બધાને છે ને ઘોડે પાઈ દીધું છે બધાએ, એ ખબર પડતી નથી. નાના મોટાની તો સામાન્ય કરવાની બસ ભૂલી જાય બધા. અરે રે રે, હાવ હાસું કીધું તમે. આ તમે શીખવાડો અને અમે શીખી તો જ અમારામાં બુદ્ધિ આવે, બાકી અમારામાં તો બુદ્ધિ જેવું ક્યાં કઈ છે જ. કેમ કે આખી દુનિયામાં સંસ્કારોનો ભંડાર તો તમારામાં જ ભરેલો છે. દેખાય આવે છે અત્યારે, તમે કઈ રીતે વડીલો હારે વાત કરો છો? હા, ઈ તો હોય જ ને. અને એમ કે આ હાવ ના કરેલા હાવ ભોગવે, એમાં કઈ મોટી વાત નથી. એટલે આ તું કેવા શું માંગશો? જે પેટમાં દુખતું હોય ને એ બોલી દે એટલે અમને ખબર પડે કે તને શેનો દુખાવો છે. રામ રામ, મને પેટમાં દુખતું હશે કઈ બા, આ શું વાત કરો છો તમે? આ તો તું એટલું બોલે છે એટલે પેટમાં જ દુખતું હોય ને ક્યાંક. અમારે જીભ ક્યાં ભાડે લાવવી પડે છે? આ તમે બોલો છો તમે ભાડે લાવ્યા જીભ? આ તો જે હોય મોઢામાં દહીં એટલે ખબર પડે. એ અટાણું છે ને સાગરીઓ બોલતો તો, હવે બાય બોલવા માંડી. બસ બધાને બોલવું જ છે, કરવું કઈ નથી. આ તો છોકરા બોલે એટલે પછી વાહે વહુ બોલે જ ને, ઈ મીઠાણ તાણ નો તે બોલે. તમે આ કેમ અમને લહડાવી દો છો? હે, કામ કરી કરીને કઈ કરવું નથી, કોઈને એવું સંભળાવો છો તે? એટલે અમે કામ નથી કરતા? આ તું આવીને બધું કામ કરશો? અટાણું કોણ કરતું તું? ઓહો, હાસી વાત છે. આ કામ કરી કરીને તો આ સાંભળા તો જો કેવા કેરા ભેંસ જેવા બા તમે. આ છોડ છે ને બોલવામાં મર્યાદા રાખજો. આ હું તારી હાહુ છું, આ તારી પાડોશણ નથી. હાસી વાત છે, તમે મારા હાહુ છો, હું તો ભૂલી જ ગઈ. અને એટલે જ કે આને જેવું વર્તન કરવું પડે ને એવું શું કરું છું. આવા વર્તન કરતા છે ગામ. હજી અટાણામાં છે ને ઓલા વસરામભાઈ ત્યાં જઈને આવ્યા છે, અને હામે લીધું ને તો એની વહુ કેવી છે ને કેટલી હરખોડી કે આમ લાંબી છે ને સાષ્ટાંગ દંડન કરીને એને પગે લાગી બધાને. ગામની સામે છે ને મા બાપ ને એમ છે ને ભગવાન માયના ભગવાન. આ એવી વહુ જોઈ. આ તો ઘરે આવીને એટલે બસ પાણી કળશો ભરતા આ લાવે કે આ ભાઈ આવ્યા છે તો આપણે પાણી દેવું જોઈએ. પણ હું એમ કહું છું બાપુથી વસરામભાઈ ની વહુ ને કેમ ના લઈ આવ્યા ઘરમાં?
અને તમે કેમ ન રહી ગયા ત્યાં? તમારે રહી જાવ ને સોય તમને એટલું બધું ખાવા પીવાનું ધ્યાન રાખતી હોય તો. પણ તને જ્યુસમાં હું એ કઈ ખબર નથી પડતી. આ ધળ માથા વગરની વાત કરે છે. તો હવે? અને તને પાણી ન લાવ્યા હોત ને તો તું આઈ ન હોત. એ તને ખબર છે? મારી ઉપાધિ તમે કરો છો. હવે તો હા. કવણી નું આવી એટલે આ મારું કાંઈ થવાનું નથી, બરોબર? પણ અત્યારે હો વાતની એક વાત કે આજ પછી તમારે કાંઈ પણ તમારે કામ હોય, ખાવું પીવું હોય તો હું નેવરી ન હોઉં ને એટલે મને ખોટા ઓલા કે ને ઓલું કે ઓર્ડર નહીં કરવાના. હા તો અમે ઓર્ડર કરીએ છીએ તો આ ઘરની વહુવારું છો અને છે ને તમને તો છે ને કામ હળપું હોય ને એ કરવાનું હોય તમારે. વવારું શું નોકરાણી નથી, એટલું યાદ રાખજો તમે તો, બરોબર? એટલે બીજી વખત મને કામ નહીં સીધતા. તમારા હાથ પગ ભાંગી નથી ગયા, કરી લેવાનું આ છે. એટલે તમને ગામના ગોલાપા કરવા નથી મોકલતા અમે કઈ. ત્યાં તમે આટલે ગાડું રાખો છો મારી ઉપર. આવો છો સાગરિયાને આજે એટલે ખબર પડે અમને. હું કરી લેવો? અમારથી થાય નહીં કરી લેવું કરી લેવું. તમારાથી થાય ઈ તમે કરી જ લીધું છે, પણ અમે તમારાથી થાય ઈ કરી જ દેવું. તમે બોલશો તમે સાના મના રહેવું એવું તમને લાગે છે? હા હા આનું છે ને કે કડસા એમ પગ પડી ગયો લાગે છે. હા એ કોને પગ પડી ગયો. આ તો જો કેટલી બગ બગ કરે છે. આ સાગરિયાને બોલાવીને છે ને આને બધું કહેવાની જરૂર છે હવે. આ કાંઈક વળગાડો લાગે છે એને. સાગરની વહુને થઈ શું ગયું છે? મને ઈ જ થાય. આ એની તુપાદી મને ખાઈ જાય. એટલે પેલા સાગરીયો બોલતો તો ગમે તેમ બોલવાની કાંઈ ભાન નથી. મને તો લાગે છે એને જોઈને છે ને શીખી લાગે છે. હા તે મને એવું જ લાગે છે. અને એક કામ કરીએ તો આપણી દીકરીને કહીને તો એ થોડુંક એને સમજાવે. આમે એ બે બેનપણીઓ જેવી તો છે જ ને. તારી વાત તો સાચી છે. આપણી દીકરીને કદાચ આપણું પેટમાં બળે અને વહુને એના ભાઈને આ સાગરિયાને કંઈક સમજાવે ને તો આપણે હકીથી રોટલા ખાઈ ગયું ઘરમાં. નકર છે ને આ તો બળતરા વધી ગઈ છે હવે તો આપણે. આજ તો એ કેવું બોલતી હતી. મને નથી લાગતું હવે આપણે આને અરે રહેવું કેમ. હા કાલ સવારે જ કહે તમારા રોટલાય તમારા હાથે ઘડી લેજો. આ પાણીની તો ના પાડે છે, ખાવાની ના પાડશે કાલ સવારે. હવે છે ને પાણી પેલા પાળ બાંધવી પડશે. નકર આ છે ને બહુ હાવ ભુરાઈ થઈ ગઈ છે અને ગામમાં આપણે વગાડે ને એ પહેલા એને બોલતી બંધ કરવી પડશે એની. એટલે જ કહું છું કે હવે આપણી દીકરીને વાત કરીને આનો કાંઈક નિવેડો લાવવો પડશે. આ તો આજ અહીંયા બોલી હતી, કાલ તો આ છે ને ડેલા બારી જઈને બોલે એમ છે. અને પાછો આપણો સાગરી હોય એ કઈ કહી એમ નથી. એનું તો મને લાગે એનું કઈ હાલતું જ નહીં બાયડી પાસે. એનું હાલતું ન હોય એટલે જ બોલે ને. નકર તો સાગરિયાની બીક હોય તો બાયડી છે ને આપણી સામે બોલીને જાય. પણ એ બોલે એટલે આ બોલે પછી. હવે તો છે ને જમાનો બદલાઈ ગયો છે. એ ધણીના મા બાપ હોય ને એ નથી ગમતા, પણ ધણીને એની વહુના મા બાપ હોય ને તો ન્યા દીકરા બનવા જવું છે જમાઈ બનીને. એને ન્યા દીકરા નહીં હોય હાવાના તો ન્યા વાળા થવા જાય પાછા. ઘરના મા બાપને હાચવવા નથી, પારકા મા બાપને હાચવવા દોડી જાય છે. મને એવું લાગે છે કે હવે છે ને આપણે એને ગમતા નહીં હોય. આ વધારાના લાગતા હોય. આપણું કામ કરવું પડે ને એટલે એના છે ને બળ પડતું હશે. હા આપણે અડધી પોણી મિલકત છે ને નામે કરી દીધી છે, માલ મિલકત. એટલે હવે શું છે આપણે કઈ જરૂર ન હોય કદાચ એને. એટલે શું છે હવે અવળા હાલતા હોય થોડાક. હલો કાલ સવારે ઓલું ઘર લીધું ને વળી તમે ના પાડતા હતા તોય મેં આ સાગરિયાના નામે કરાયું. મારા નામે કરતા કરતા એના નામે કરાવી દીધું. એટલે આ બધી પ્રોપર્ટી એના નામે આવતી ગઈ ને એટલે એને છે ને જોર વધતું ગયું. સમજા કે આ બધું મારું છે ને હવે માન બાપો ક્યાં જવાના છે. જેમ કેવું ને એમ કરશે. અને હાલને છોડે બધું. આપણે દીકરીને વાત કરવી. જો એને આપણી પ્રત્યે લાગણી છે ને તો સાગરને ને ભાભીને બેને સમજાવશે અને તો હખ્યાથી આપણે રહી શકશું. નકર આપણું નસીબ આપણે ભોગવવાનું રહે. બીજું શું? તો હાલો આપણી દીકરીને ઘરે જઈ આવી અને થોડુંક થઈ આવીએ. મગજમાં ઉતરે તો. કેવો સમાધિમાં એલી એ કેટલી વાર છે તૈયાર થવામાં એટલી વાર કરશે ને પછી બજારમાં પાછું મોડું કરશે. હું શાંતિ રાખે તારું મારે ત્યાં કેટલી વાર લાગે. આ જલ્દી હાલો મોડું થાય છે મારે કે વાડીએ જવું પાછું. હવે બાકી બિલાડા પીઝા હે ઘેર આવીને તમે જ ચા માંગશો, હું ચા નહીં માંગુ. આપણને ખબર હોય કે આપણે બજારમાં જવાનું વહેલા બધી તૈયારી કરી લેવાય ને. પણ બસ રાડો નાખો માં જ્યારે હોય. હાલ હાલ હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કુમાર. જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ અચાનક આવ્યા મારા ઘરે? મને કેવડાવ્યું પણ નહીં. અરે બેટા ઘરના ઘરે શું કેવડાવવાનું હોય? આ તું અમારા ઘરે આવે છે તો ક્યાં કહે છો કોઈ એમની? અને અમારી દીકરીને ઘરે કઈ પૂછીને આવવાનું હોય. ઠીક એટલે હું તમને નાખો તમારે નહીં કેવડાવવાનું મને કે અમે આવીએ છીએ. આ દીકરી હારે વહી ગઈ છે ને અચાનક ક્યાંક બહાર જવાનું પણ થઈ શકે છે. તો કાંઈ નહીં, અમે પાછા વયા જાત.
પણ આ તો છે ને આજ બહુ ઈચ્છા થઈ હતી કે મારી દીકરીને ઘરે જાવું છે એટલે પછી કીધું કે હાલો આટો મારી આવી. હવે જે કેવું હોય એ કહી દે ને કે ભાઈ આજે આવવું પડે એમ હતું અમારે. આવું પડે એમ હતું એટલે કઈ કામ હતું તમારે? કામમાં બસ થોડું ઘણું તો બધાને તમને ખબર જ હશે કે આજકાલ સાગર છે ને અમારી સામે આમ કઈક બહુ સારું વર્તન નથી કરતો, પણ અમને એમ હતું કે કામકાજના દબાણને લીધે કદાચ એ ટેન્શનમાં રહેતો હશે એટલે નહીં બોલતો હોય અમારી હારે, પણ આજ તો એની ઓવે હાવ માજા મૂકી દીધા અને હેલ ફેલ બોલતી હતી. એટલે અમને એમ થયું કે અમારી દીકરી રાધા પાસે જાવી અને સીતાને કંઈક સમજાવે, બે આખરે બેનપણી જેવી છે તો એ બેની વાત માની જાય એમ, અને તો અમે હકીથી ત્યાં અમારો ગુજારો કરી ગયું કે રહી શકવી એમ છે અટાણે તો. અને આજ તો બટા તને ખબર છે આ તારી ભાભીએ તો હદ વટાવી દીધી. આ ન બોલવાના વેણ અમને બોલી છે બોલ. એટલે હું શું કરું? પણ તું થોડુંક સમજાવજે ને. શોભા એ હંધે તમારા ઘરનો પ્રશ્ન છે. આવી નાની નાની વાત લઈને છે ને તમારે મારી પાસે તો આવવું જ નહીં. મારી પાસે એટલો વખત ના હોય. એટલે સમજો આ તમારા સંતાનો છે તો તમારે સાચવવાના હોય ને અને તમારે સંભાળવાના હોય, તમારે સમજાવવાના હોય. પણ આ ક્યાં કોક છે? આ તો મારી છોકરી છે એટલે ઈ નો સમજાવી શકે. હા તમારે જો, હવે હું પારકી થઈ ગઈ છું. મારે એ ઘરનું કઈ જોવાનું ન હોય. હું તો મહેમાન તરીકે 2 દી આવું, રોકાઈને વહી જાવ. તે પારકી થઈ ગઈ, તમારું લોહી છો તું મટી નથી ગઈ તું લોહી. બાપુજી તમને ખબર પડવા માંડી કે આપણું લોહી કહેવાય? હા થોડુંક તો નહીં પણ 20-22 વર્ષ પહેલા થોડું કઈક યાદ કરો. એ વાત કરવાની ક્યાં જરૂર છે? આ તમારા છોકરા હો તમારી સામે જેમ તેમ બોલતા હોય તો એ રસ્તો તમારે જ કરવાનો હોય ને. હે અને આમે તમારી ને કર્યું, હું ખાલી તમને આ 2 જણ કીધા એમાં હું થઈ ગયું. પણ અમારથી થાય એમ નથી એટલે તો તમારી પાસે આવ્યા છે અમે કે તમે કઈ સમજાવો એને. પણ એમ નહીં, હું તમારાથી નથી થાય એમાં મને કહો. પણ જો એને કઈ કામ સીધી ને એટલે આ ઓલા કૂતરા ને વડકા ભરે ને એમ જ ઈ દાસ્યા નાખે છે. એ કઈ નવાઈ નથી બા. એ તો જેવું કર્યું હોય ને એવું જ ભરવું પડે તમારે. બેટા અમારી જુવાની હોત ને તો બધું કામ અમે કરી લેત, પણ હવે તો અમારી ઉંમર થઈ ગઈ. હા હાર કઈ હાલતા નથી અમારા. અને એ તારી ભાભી એમ કહે છે ઘરના બધા કામ તમારે કરી લેવાના, મને બતાવવાની નહીં આમ કહે છે. પછી અમારે ક્યાં જવું અટાણે? એ ભાભી હાસુ જ બોલે છે ને. અને બાપુજી આ શબ્દો તમારા મોઢેથી હારા નથી લાગતા. એટલે એટલે એ જ કે આજથી 20 વર્ષ પહેલા મારા દાદીમાએ પણ તમને આ જ વસ્તુ કીધી હશે ને. જ્યારે મારા બા મારા દાદીમાને હેરાન કરતા મારતા અને ત્યારે તમે બાયડીની વાહે પૂછડી પટાવતા બાયડી જેમ કેતી એમ હંધી કર્યા કરતા. અમારા બા મારા દાદીમાને ખાવાનું ન આપતા, ધક્કા મારીને બહાર કાઢી મૂકતા. ત્યારે તમે હંધુય મૂંગા મોઢે ચૂપચાપ જોયા કરતા હતા. ત્યારે આ બધી વસ્તુ તમને યાદ નથી આવતી કે હું એ અવઢો થાય, મારી ઘરે છોકરો આવશે, એ મને આમ કરશે. અને બીજી વાત હા વાતની મને તો પેલા જાણ જ નહોતી, પણ આ સાગરે મને બધી વાત કરી કે બિચારાને ઘરની બહાર કાઢી મૂક્યા અને પાછા તમારે ઘેર આવતા તમે ડેલી નહોતા ખોલતા. અરે કૂતરાને નાખેલા રોટલા બિચારાએ ખાધા. હે તો તમે ધ્યાન ન દીધું અને તમારા છોકરા અત્યારે તમારે રાવું કરે છે તો તમને એવું લાગે છે આમાં ખોટું ક્યાં છે? આવલી કહેવત નથી હે કે આઈના કરેલા આપણે અહીંયા જ ભોગવવાના છે, બહાર ત્યાં જવાનું નથી. હાવ એવું કઈ નથી. એ તમને બધા છે ને નાના હતા, તમને શું ખબર હોય એ વખતે. એ મારી છે ને એનો સ્વભાવ હાવ બગડી ગયો હતો. બસ બાપુજી બસ હો, બધી ખબર છે. નાની નથી, સમજુ હતી. નાનો તો ભાઈ હતો. હું એટલી પણ નાની નથી કે મને કોઈ વસ્તુની ખબર ન પડતી. બધું સમજી શકતી હતી અને બધું મારી આંખે જોતી હતી. પણ આ તને શું ખબર? તું નાની હતી ને તો બહુ હુગારવી હતી અને ઈ બા છે ને મોઢામાંથી ખાધેલું છે ને ઈ બારું કાઢતા એટલે તને છે ને ઓલે ઉલટી બહુ થતી એટલે મારે ઈ બા હારે વર્તન કરવું પડતું. તો આ તમારા બે હાથુથી તમને અત્યારે નહીં સમજાય. બસ બા બસ, હવે પાછા વળી જાવ ને તો સારી વાત છે. મને બધું સમજાય છે. અને તમે એમ કહો છો દાદીમાં મોઢામાંથી કોળિયા કાઢતા હતા તો ઈ જ કોળિયા કાઢીને મારા બાપુજીને ખવડાવ્યા છે. અને બાપુજી તમે મોટા થયા છો ઈ તમે હમણાં ભૂલી ગયા લાગો છો તમે. પણ નહીં, તમારા પગે રેલો આવ્યો તો તમને દુઃખ થયું. હા વારા પછી વારો ને મેં પછી ગારો. આઈના કરેલા હોય નહીં આપણે અહીંયા જ ભોગવવા પડે કે બહાર ભોગવવા નથી જવા પડતા. એટલે મહેરબાની કરીને છે ને મારી પાસે આવી વાતો લઈને ન આવતા. અને બીજી વાત, જ્યારથી મને સાગરે આ વાત કરી છે ને ત્યારથી મેં તો નક્કી જ કરી લીધું છે કે રાધાને હું તમારા ઘરનું ઉમરું ક્યારેય નહીં સળવા દઉં. કારણ કે આ તમારી સંગતમાં જો કદાચ અમારી રાધાને મગજમાં વાત ભરાઈ ગઈ હોય ને લઈને અમારા ઘરમાં આવું વર્તન કરવા મળે
એટલે મેં નક્કી જ કરી લીધું કે રાધા એ ઘરમાં હવે પગ નહીં મૂકે. જમાઈ આ તમે શું બોલો છો? આ મારી દીકરી છે. હા તો મેં ક્યાં ના પાડી તમારી દીકરી નથી, તમારી દીકરી જ છે. હા તમારી દીકરી શું ને, અને દાદી માનો પણ મારા બાપુજી દીકરા જ હતા. ત્યારે તમને એવું કઈ ન થયું કે હું મારા દીકરાને નોખો કરું છું? આ તો ભગવાનનો આભાર માનો કે મારા જેઠાણી એના પિયર ગયા છે અને મારા જેઠ ખેતર ગયા છે. બાકી ઈ બી આયા હોત ને આ વાત સાંભળત ને તો તમારું જ હલકું દેખાત, તમારું જ નીચું દેખાત. આ તો સારું થયું કે મારા ભાઈ ને ભાભી નથી કોઈ ઘરમાં. હે આમ જો એક વાત કહું ને તો અત્યારના સંતાનોને એમ છે કે માવતરને અમારે હાંસવા નથી, પણ એ લોકો ભૂલી જાય છે કે આ ઉંમર છે ને એની ગાડીને બ્રેક નથી લાગતી. માણા બધા ગરડા થાય છે, એના સંતાનો થાય છે ને એ એકવાર મા બાપ બનશે, અને મા બાપ બને ને ત્યારે એના સંતાનો પણ એની હારે એવી પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે. એટલે તમારે છે ને આમ ઓછું લગાડવાની જરૂર નથી. આ તમે કર્યા છે ને તમારે ભોગવવાના છે. હે એટલે જો મહેરબાની કરીને, તમે વડીલ છો, મારે તમને વધારે ન કહેવાય, પણ ફરી વાર તમે આવી વાત લઈને કે આ બાબતે તમારે મારા ઘરે ધક્કો ન ખાવો. પરિવાર નહીં, આ ઘરનો ઉમરો છોડવો જ નહીં ક્યારેય પણ. તમારી દીકરી તમારા માટે મરી ગઈ છે અને ઘરે જઈને તમે એના નામનું નાઈ નાખશો. તમારે ને મારે કોઈ જાતનો સંબંધ નથી. હવે તમે જઈ શકો છો. હા હવે કેવા જેવું તો કઈ રહ્યું નથી અમારે, કે સંબંધો જ્યાં કપાઈ ગયા હોય ત્યાં શબ્દોની કોણ ભાર કરે ભાઈ. કઈ વાંધો નહીં, અમારા કર્યા છે, ભોગવી લેવું અમે. આપણી ઘરે જાય, આપણી તો હવે ક્યાંય જગ્યા નથી એવું લાગે છે. જો તું મન ઉપર ન લે. જો આ લોકો આવું નહીં કરીએ ને તો એને ક્યારેય ભાન નહીં થાય. થોડોક સમય જવા દે, એ આપોઆપ સુધરી જાય. એટલે આવું કરવાથી સમાજમાં એક સારો મેસેજ જાય, લોકોને સમજાય કે મા બાપ હારે આવું ક્યારે ન કરે. એટલે થોડી કઠણ થઈ જાય. હાલ હવે આપણે જવું છે. જાય થોડી વાર પછી. બે હા હું છે એ બેગ છે તમારું, થેલો. અને ન્યા શું કરે છો? આ ઉંદરા અંદર પગ મૂકવાની કોશિશ નહીં કરતા. આવે આ બધું છે હું. એટલે તમારું કેવું એમ છે કે આ ઘરમાંથી અમારા અન્ન પાણી ખૂટી ગયા છે એમ ને? હા હા બાપુ, હટાણ લગીને તમે બહુ આ ઘરનું અન્ન ખાધું છે, સમજી મજા મસ્તી કર્યું છે, પણ હવે છે ને આ ઘરમાં તમારા દાડા પૂરા થાય છે. હવે તમારે આ ઘરમાં રહેવાનું નથી થતું. હા હવે તો તમે દીકરા મોટા થઈ ગયા ને, બધું કામકાજ સંભાળતા થઈ ગયા, માલ મિલકતના માલિક થઈ ગયા તમે. એટલે હવે તમારે તો અમારા જેવા ગૌડિયાની ક્યાંથી જરૂર હોય? હા, કારણ કે હવે અમારા બાવડામાં એટલી તાકાત તો છે કે જાતે મહેનત કરીને જાતે જીવી શકીએ. હવે તમે તમારું જોઈ લો કે તમારે શું કરવું છે. એક વાત કહું બાપુ, હા તમને કદાચ અગાડ એવું લાગતું હોય કે મારો દીકરો હાવ બદલી ગયો, એની બાયડી આવી ને પછી હાવ એની બાયડી નો થઈ ગયો, કઈ કામનો રહ્યો નથી. તેમાં ખોટું ક્યાં કહેશો? તું થઈ જ ગયો છો એવો. તું તો એવો થઈ ગયો છો, વાહે તારી બાયડી તારા જેવી થઈ ગઈ. હા, બાપ એમાં એવું છે ને કે મારા બાપુ તમારા થઈ ગયા હતા, તો પછી મારે મારી બાયડી નું તો થવું જ જોઈએ ને. આ ઓલું કે ને બા, આ ઘરની વાણી પોપટ બોલે. એટલે તમે જેવું શીખવાડો એવું અમે તો શીખવાના જ સહી. તમારા પગલે પગલે જ અમે પગ મૂકીને, કેમ કે અમે તો તમારા સંતાનો સહી. અને મારો જન્મ છે ને આ જ ઘરમાં થયો બા. નાનપણથી ઉછેરીને મોટો આ જ ઘરમાં થયો, એટલે આ ઘરમાં ક્યારે હું થયું ક્યારે હું નથી થયું ને એ હંધી મને ભાન છે, હંધી મને ખબર છે. એટલે એવું કહેવાય ને કે અહીંના કરેલા અહીંયા જ ભોગવવા પડે. હા, સૃષ્ટિનો નિયમ છે કે જેની હારે તમે જેવું કરો ને આજ નહીં તો કાલ
વળીને તમારી હારે થાય ને હોય 100% થાય. હા, હવે તો જ્ઞાન બધું અમારે તમારી પાસેથી શીખવાનું રહ્યું છે. કારણ કે અમે તો છે ને પાપના પોટલા બાંધીને બેઠા છે, અને એ પાપના પોટલા અમારે વેંઢારવા જ રહ્યા. મને આજ મારી માની રોતી છબે દેખાય છે. મારી માની કેટલી આતડીમાં દુભાઈ રહી છે. એને આ ઘરમાંથી મેં ધક્કા મારીને બહાર કાઢી, અને ડેલી આવીને દીકરા દીકરા હાથ પાડીને બેભાન થઈ જતી, ભૂખી તરસી પડી રહેતી, અને કૂતરાને નાખે રોટલા મારી માં ખાતી, તો એ મેરી પર દયા ન કરી જાય. બસ એ તો મારું નામ રખતી રખતી ભગવાન વાળી થઈ ગઈ. પણ મારી માએ ગઈ ઓછા નિશાસા નહીં લીધા, પણ મારી માએ કઈ ઓછા નિશાસા નહીં ખાધા હોય એ આત્માને કેટલું દુઃખ પહોંચ્યું છે. હા માં, આ તારો શ્રાપ છે કે તારા આશીર્વાદ એ મને નથી ખબર, પણ મેં કરેલું કર્મ તો મારું ખોટું જતું, અને એની સજા મને મારા સંતાનો જ આપી રહ્યા છે. જેમ તારો કોઈ વાંક નતો, છતાં મેં તને ગુનેગાર સમજીને તને સજા આપી. બસ હવે બંધ કરો તમારો આ કકળાટ. કહેવાય છે ને કે રાંડિયા પછી ડાપણ હું કામના. હા, મોઢેથી સમજાવેલું સત્ય છે ને કેવું હોય બાપુ ખબર છે? જ્યારે કોઈ ઘરમાં તાળું મારેલું હોય અને ચાવી ન મળતી હોય ને ત્યારે આપણે છેલ્લો ઉપાય શું હોય? તાળું તોડી નાખવાનું. અને જ્યારે તાળું તૂટે અને પછી ચાવી મળે ને તો એ ચાવીની કઈ વેલ્યુ નથી હોતી. એવી જ અત્યારે તમારી આ સત્યતાની, તમારા આ પસ્તાવાની કોઈ વેલ્યુ નથી. એટલે હવે છે ને ખોટા આંગળા પાડવાનું બંધ કરો, અને જેટલી બને ને એટલી જલ્દીથી જલ્દી આ ઘર છોડીને જવાની તૈયારી કરો. હા ઉંમર અમે અત્યારે ક્યાં જાય? એ ત્યારે વિચારવું હતું ને બા, તમારા વરને જયારે સમજાવતા હતા ને તમે કે તારી માને આ ઘરની બહાર કાઢી નાખ, એ ત્યારે વિચારવું હતું કે ઈ બિચારા મોટી ઉંમરના બાનું શું થાય, કોણ એનો સહારો બનશે, કોણ એને હાંસવશે. આ બધું અમે તમારા હાટું કર્યું છે બટા, તને કેમ આંખ નથી ઉઘડતી? તો આ બધું હું મારા માટે કરું છું, કારણ કે મારી આંખ ઉઘડી ગઈ. હશે, હવે જાજી વાતના ગાળા ન ભરાય. જ્યાં આપણા દીકરા આપણા સંતાનો આપણાથી રૂઠે, જે આપણા દીકરા આપણા સંતાનો જ આપણાથી રીસાઈ ગયા હોય ને, ત્યાં કોઈ ભોગે સુખી ન થઈ શકવી આપણે. કાંઈ નહીં બેટા, કાંઈ નહીં. કરેલા કર્મ છે, અને આ ભગવાને પણ આ પૃથ્વી પર જન્મ લીધા, અને પોતાનો કોઈ વાંક નતો, છતાંય કેટલી તપસ્યાઓ કરી, કેટલી પીડાઓ ભોગવી. ત્યારે અમે તો પામર માણસ છીએ. અમારા નસીબમાં જે કંઈ લખ્યું છે ને કર્મના સંધાનમાં, એ અમારે ભોગવવું રહ્યું. કઈ વાંધો નહીં બેટા, તમે સુખી થાઓ. સુખી થઈએ. કહેવાય છે કે મા બાપ ગરડા થાય ને એટલે સંતાનની લાકડી હોય ને ટેકો હોય, પણ કુકર્મે કરેલા ખોટા કામ ને લઈને આવી લાકડીનો ટેકો લેવો પડે. ને તમને એ લાકડીનો ટેકો પણ નસીબ નહીં થાય. હશે બેટા,
અમારા પ્રાયશ્ચિતની આજથી શરૂઆત થઈ ગઈ ને એમ અમે માનશું. સુખી થાઓ, સુખી થાઓ.